પંચના આદેશ પ્રમાણે વધુમાં વધુ મતદાન થાય તે હેતુથી સ્વીપ કાર્યક્રમ અંતર્ગત નર્મદા જિલ્લામાં મતદાર જાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું હતું। જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નિશાંત દવેના માર્ગદર્શન હેઠળ નર્મદા જિલ્લામાં મતદાન વધુને વધુ થાય તે માટે નર્મદા જિલ્લાના 7 શિક્ષકોની ટીમ બનાવાઈ હતી। બોરીદ્રાના મુખ્ય શિક્ષક અનિલભાઈ મકવાણા દ્વારા સ્વરચિત શેરી નાટક મતદાનનો મહોત્સવ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નિશાંત દવેની અધ્યક્ષતા હેઠળ 7 જેટલા શિક્ષકોની ટીમ દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું। શેરી નાટક મતદાનનો મહોત્સવ રૂપે વિજય ચોક સર્કલ રાજપીપળા ખાતે શિક્ષકોએ ભજવેલું રંગલા રંગલીનું શેરી નાટક લોક આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું। કેટલાક શિક્ષક, ખેડૂત, ગૃહિણી, અધિકારી, યુવા મતદાર અને કઠિયાળાની વેશભૂષા ધારણ કરીને લોકશાહીના પર્વને મતદાન કરી ઉજવવાનો ઉત્તમ સંદેશ આપ્યો હતો। આ કાર્યક્રમમાં સ્વીપ એક્ટિવિટીના નોડલ અધિકારી પણ સહભાગી થઈને જણાવ્યું કે નર્મદા જિલ્લામાં મતદાનની ટકાવારી ઓછી હોય તેવા મતદાન મથકોવાળા વિસ્તારોમાં પરંપરાગત માધ્યમથી સ્થાનિક શિક્ષકો દ્વારા નાગરિકોને નાટક દ્વારા સંદેશ આપવામાં આવી રહ્યો છે। આ શેરી નાટકમાં ભાગ લીધેલ બિરસા મુંડા પ્રાથમિક શાળાના શિક્ષક શરદભાઈ વસાવાએ અનેરો શેરી નાટક થકી મતદાન મહોત્સવની ઉજવણી કરી રહ્યા છે। ત્યારે લોકો મતદાનનું મહત્વ સમજે, મતદાન કરે તેવા સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવાનું પણ જણાવ્યું હતું। મતદાન કરવા માટે મતદાનનો મહોત્સવ છે એટલે ચાલ વહેલી આપણે મતદાન કરવા જઈએ। મતદાન કરીએ, મતદાન કરાવીએ, કરે દાદી કરે મતદાન કરો, મતદાન કરો, અરે દાદા કરે દાદી કરે લોકો જાગૃત થાય, પોતાના મતની કિંમત સમજે, પોતાના મતનું મૂલ્ય સમજે અને વધારેમાં વધારે મતદાન થાય, વધારેમાં વધારે લોકો મતનું મૂલ્ય સમજે એટલા માટે મતદાન જાગૃતિ, મતદાન અવેરનેસનો પ્રોગ્રામ શેરી નાટક દ્વારા મતદાનનો મહોત્સવ નાટક અમે અહીંયા રજૂ કરી રહ્યા છે। આ મતદાનનો જાગૃતિ લાવવાનો પ્રયાસ છે। ગામડાઓની અંદર પણ કેટલી વખતે મતનું મહત્વ સમજતા નથી અને લોકો કામ ધંધે ચાલ્યા જાય છે, પણ આવા શેરી નાટક દ્વારા અમે ગામડામાં પણ જઈને એ મતદાતાઓને જાગૃત કરીશું અને મતદાનનું મહત્વ સમજાવીને વધારેમાં વધારે વોટિંગ કરે, વધારેમાં વધારે મતદાન કરે એવા સઘન પ્રયત્નો અમારી ટીમ દ્વારા કરવામાં આવશે। કેટલાક લોકો એવું સમજે છે કે મતદાન હોય એટલે રજા હોય, મતદાનના દિવસે રજા હોય એટલે લોકો ફરવા નીકળી જાય, લોકો લહેર કરવા નીકળી જાય, પરંતુ મતદાન કરવું એ આ દેશના દરેક નાગરિકની ફરજ છે। એના મતદાનની કિંમત એને સમજવી જોઈએ અને દરેક નાગરિકે મતદાન કરીને જ પછી ફરવા જવું જોઈએ। હાલમાં મતદાન જાગૃતિ અન્વયે ખૂબ જ ઇન્ટેન્સિવ કાર્યક્રમો સમગ્ર નર્મદા જિલ્લામાં ચાલી રહ્યા છે। દરેક ગ્રામ્ય કક્ષાએ જે મતદાતાઓ છે એ લોકોના ઘરે ઘરે જઈને મતદાન જાગૃતિ અંગેના પ્રયત્નો કરવામાં આવે છે અને શહેરી વિસ્તારની અંદર પણ ખાસ કરીને જ્યાં આગળ મતદાનની ટકાવારી ઓછી હોય છે તો ત્યાં આગળ શેરી નાટક, ફ્લેશ મોબ દ્વારા અને અન્ય ઘણી બધી વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા મતદાન જાગૃતિ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। પાછલા વર્ષોમાં જોઈએ તો નર્મદા જિલ્લામાં ઘણું ઊંચું મતદાન હંમેશા થતું આવ્યું છે અને આ વખતે પણ વધારેમાં વધારે મતદાન થાય એવા જિલ્લા ચૂંટણી તંત્ર તરફથી ખૂબ જ સંલગ્ન પ્રયત્નો ચાલી રહ્યા છે। અત્યારે એમ જોવા જઈએ તો અત્યારે તમે જોઈ શકો છો શેરી નાટક થઈ રહ્યા છે। ફ્લેશ મોબ જે બસ સ્ટેન્ડ છે, રેલવે સ્ટેશન છે ત્યાં આગળ ફ્લેશ મોબની પ્રવૃત્તિ પણ ટૂંક સમયમાં થનારી છે અને વિદ્યાર્થીઓને પણ જાગૃત કરીને એમના માતા પિતાને પણ જાગૃત કરવામાં આવી રહ્યા છે કે જેથી એ લોકો સેન્સિટિવ થઈ અને મતદાન કરી શકે।